રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। હાલમાં શહેરમાં વધતી રહેલા રોગચાળા અને બર્ડ ફ્લૂના ભયજનક વાતાવરણ વચ્ચે મંત્રીએ સિવિલ કેમ્પસની રૂબરૂ વિઝિટ કરી સ્થિતિને તાગ મેળવ્યો હતો। તેમણે સિવિલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી। આ મુલાકાત દરમિયાન મંત્રીએ હોસ્પિટલમાં વીજળીને લઈને સર્જાતા સમસ્યાઓ અંગે પણ કડક વલણ અપનાવ્યું હતું। વીજળીના પ્રશ્નોને કારણે દર્દીઓની સારવારમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે તેમણે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। મંત્રીની આ મુલાકાત બાદ સિવિલ તંત્ર વધુ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા ખાલી સુરત સિવિલની ગુજરાતની તમામ હોસ્પિટલો પીએચસી સીએચસી સેન્ટરો આની અંદર આવે છે। આ મારો વિભાગ છે અને વિભાગમાં મારે જવું જોઈએ અને હું આવતો હોઉં છું। એ માટે આજે હું સિવિલના માટે સમય ફાળવી સુરતમાં સ્પેશિયલ તમામ વિભાગો પ્રશ્નો હજી આનાથી કેટલું સારું કરી શકાય ગરીબ દર્દીઓ માટે। હાલમાં પાણીજન્ય રોગો અને ઉનાળાની ગરમીના આ 5 દિવસ ગરમીની ખૂબ જ આગાહી છે, ત્યારે એને પહોંચી વળવા માટે તમામ ગુજરાતની સિવિલોને સજ્જ રાખી એમના ડૉક્ટરની ટીમ એમની પ્રાથમિક બેઝની 108માં યાતાયાતની અંદર લઈ જવું લાવવું, આ બધી જ આરોગ્ય તંત્રએ